નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે આપણા સૌની સૈયારી યુટ્યુબ ચેનલ જેપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર. તો આજે આપણે વાત કરીશું કે ટાટ 1-2ની જેટલી પણ તમામ ઉમેદવારો છે બધા ઉમેદવારો માટે ખૂબ જ ઇન્ડોરની એક મોટી જાહેરાત કરવામાં આવેલી છે. લાઈવ વિડીયો પણ તમને બતાવીશું અને પ્રેસ નોટ પણ બતાવીશું, તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. પહેલાં તો ટાટ ભરતીની હું વાત કરું તો ટાટ ભરતીમાં 9 જૂન સુધી તમે શાળા ફાળવણી છે એ કરી શકતા હતા. શાળા પસંદગી ફાળવણી છે કરવામાં આવેલી હતી, પરંતુ એમાં 50% ઉમેદવારો છે કે જે નથી કરી શક્યા, તો એ બધાનું હવે નવેસરથી થઈ શકે એવા આજે જો સમાચાર આવી શકે છે સાંજ સુધીમાં. બાકી ટેટ 1-2 માટે અને ટાટ 1-2 માટે એક લાઈવ વિડીયો છે પણ કુબેરભાઈ ડિંડોરનો વાયરલ થયો છે, અને પ્રેસ નોટ બંને પહેલાં તમને લાઈવ વિડીયો પછી પ્રેસ નોટ બંને બતાવી દઈશું. આ વિડીયોની અંદર પ્રેસ નોટનો જેવો મેસેજ આવશે એટલે આ જ વિડીયોમાં તમને બતાવી દેશો, અથવા પ્રેસ નોટ ઉપર એક અલગથી વિડીયો પણ બનાવી દેશો, જેથી કરી તમને સારી રીતે આખી પ્રેસ નોટ છે એ સમજાવી. અને જો બીજી તમારા માટે એક મહત્ત્વની વાત કરો તો હાલ આપણે 2 ભરતી ચાલી રહી છે કે જે બંનેના વિડીયો છે આપણી ચેનલ પર આવી જશે. પહેલો વિડીયો અહીંયા તમે જોઈ શકો છો. હાલ તો 4 ભરતી છે. આંગણવાડીની ભરતી છે કે જેના માટે નોટિફિકેશન જાહેર થઈ છે. બીજી એક અમૂલ ડેરીની અંદર ભરતી છે કે જેમાં 12,500 જગ્યાઓ છે. પછી NIACLમાં ભરતી છે કે જેમાં ભાઈઓ તથા બધા ફોર્મ ભરી શકે છે. ઓફિશિયલી નોટિફિકેશન સાથેનો વિડીયો આવશે કે જેમાં 20 તારીખથી સુધી તમે ફોર્મ ભરી શકો છો. એના પછી ISROની અંદર ભરતી છે કે જેમાં 37,000 સુધી પગાર મળશે. 10 પાસ પ્લસ ITI કરેલા ઉમેદવારો છે એમાં ફોર્મ ભરી શકે છે. તો 18 તારીખ સુધી એના માટે પણ ભરતી છે, તો એ સંપૂર્ણ અપડેટના વિડીયો આપણે બનાવી દઈશું. અત્યારે આપણે ફાઇનલ વાત કરીશું ટેટ 1-2 જે પણ લાઈવ વિડીયો છે એનાથી. અને પ્રેસ નોટમાં શું છે તો પહેલાં હું તમને જણાવી દઉં તો ભાઈ પહેલાં એમ કીધેલું હતું કે તમામ ભરતી છે એ 9 જૂન સુધીમાં પૂર્ણ થઈ જશે, પરંતુ 9 જૂન સુધીમાં નથી પૂર્ણ થવાની. એના કારણે છે એ એક લાઈવ કોન્ફરન્સનો વિડીયો છે જાહેર થયો છે. તો પહેલાં આપણે વિડીયો સાંભળી લઈશું, એના પછી સંપૂર્ણ માહિતી છે આગળ વધીશું. તો વિડીયોને ફટાફટ એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી અમે અપડેટ છે તમારા સુધી પહોંચાડતા રહીએ. ભરતીનું કેલેન્ડર કદાચ તમે તૈયાર કર્યું હશે, તો આ કેલેન્ડરના આધારે તમે જણાવો કે એક વર્ષમાં કેટલા વિદ્યા સહાયકોની આપ ભરતી કરવા માટે જઈ રહ્યા છો, અને કુલ જરૂરિયાતના કેટલા ટકા શિક્ષકો આવનારા સમયમાં શાળાઓને મળશે? અત્યારે જે આપણે ભરતી પ્રક્રિયા જે ચાલુ છે 16,700 એ આપણા 1 થી 8 ધોરણમાં આપણે ભરતી કરવા જઈ રહ્યા છે. અને અન્ય માધ્યમ જે આપણે ચાલે છે 7 માધ્યમો આપણા અન્ય છે, એમાં પણ 1852 જગ્યાઓ એ આપણે પહેલી વાર આપણે ભરવા જઈ રહ્યા છે. અને 10,700 જે છે એ શિક્ષણ સહાયક આપણા જે તો મિત્રો આખો જે વિડીયો છે એ અમે ઓલરેડી ક્યાંકથી લઈને તમને સમજાવ્યો છે, કારણ કે તમને સમજાવવો પડે છે એના કારણે. બાકી આ વિડીયો અમારી પાસે જે પણ લાઈવ વિડીયો છે એ હાલ નથી. તમને સમજાવવા માટે આ વિડીયો સાંભળજો, પછી આપણે બીજી જે પણ અપડેટ છે એ પણ જોશું. 9, 10 અને 11, 12 એમ કુલ મળીને આ જે આપણી પ્રક્રિયા છે પૂર્ણ કરીએ છીએ. અને એના પછી જે જગ્યાઓ ખાલી રહેવાની છે, જે અત્યારે 31/10 મિત્રો રિટાયર થશે, આ 31/5 જે મિત્રો રિટાયર થયા છે, એ જગ્યાઓ જે છે એ પણ અમે માંગણા પત્રકમાં લઈને જે બાકીની જે જગ્યાઓ ખાલી રહેવાની છે એમાં જ્ઞાન સહાયક જે આપણું જે પોલિસી છે ચાલુ રાખીએ છીએ. અને એ જ્ઞાન સહાયકમાં ખૂટતી કડી છે એ શિક્ષણના હિતમાં અને વિદ્યાર્થીઓ શિક્ષણ ના બગડે એના માટે એ જ્ઞાન સહાયકમાં પણ આપણા વિદ્યાર્થીઓને તાલીમી સ્નાતક થયેલા છે એમને લઈશું. એમાં આપણે જે પ્રાઇમરી જે ભરતી થવાના છે ને 21,000 આપણે આપવાનું નક્કી કર્યું છે, અને માધ્યમિકમાં 24,000 અને ઉત્તર માધ્યમિકમાં 26,000. એટલે ફેથફુલી બધી જ વ્યવસ્થા આવનારા સમયમાં આપણે પૂર્ણ કરીશું. આવનારા સમયમાં હું સમજી ગયો, પણ કેલેન્ડર વાઇઝ કોઈ મંથ વાઇઝ કે એવી રીતનું કોઈ શેડ્યુલ તૈયાર કર્યું છે? શેડ્યુલ આપણો તૈયાર હતો એ પ્રમાણે આ જુલાઈમાં આ પ્રક્રિયા આપણે પૂર્ણ કરીશું. જુલાઈ સુધીમાં થઈ જશે. અત્યારે ચોઈસ ફિલિંગ અત્યારે 9, 10 અને 11, 12 ની અત્યારે 11, 12 ની આજે જ ચોઈસ ફિલિંગ મૂકી છે અમે, જે ચાલુ થશે. પછી 9, 10 ની અને 6 થી 8 અને 1 થી 5 ની ચોઈસ ફિલિંગ ચાલુ છે, એટલે પૂર્ણ થશે. આ પોર્ટલ પરની પ્રક્રિયા છે ટેકનિકલ થોડી, એટલે એમાં થોડો સમય. તો મિત્રો જો અમે તમને બીજા કોઈ મૂકેલું છે છતાં પણ તમારા માટે અમે તમને સંભળાવેલું છે, તો આ પ્રમાણે પહેલી વાત તો એ કે એણે કીધું કે ભાઈ જુલાઈ માસની અંદર તમામ ભરતીઓ છે એ પૂર્ણ થશે, પરંતુ મિત્રો ત્યાં સુધીમાં પણ પૂર્ણ નથી. તમને બધાને ખબર છે અને અમને પણ ખબર છે એ પ્રમાણે એણે એવી રીતે ઘણીવાર કીધેલ છે કે આ ભરતી આ તારીખ સુધીમાં, આ ભરતી આ મહિના સુધીમાં, આ ભરતી આ વર્ષ સુધીની અંદર પૂર્ણ કરશું. બાકી એ ભરતીઓ પૂર્ણ થતી નથી, અને બસ આપણે તમામ ઉમેદવારોને છે એ લોલીપોપ આવે છે અને ફક્ત એમ કહે છે કે આ ભરતી પૂર્ણ થશે, પરંતુ એ ભરતી છે
એક વખત એમ કીધું છે કાયમી ચાલતી પ્રક્રિયા છે, એટલે ચાલતી જ રહેવાની છે, પૂર્ણ નથી થવાનું. શરૂ થાય છે પરંતુ પૂર્ણ નહીં થાય. અને એની જે પણ પ્રેસ નોટ છે એ પ્રેસ નોટનો એક અલગથી વિડીયો બનાવી દઈશું, કારણ કે આ વિડીયો છે 5 મિનિટ ઉપરનો થઈ ગયો છે. તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. મળીશું એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.